ગરુડ પુરાણનું બહુ એવું મહત્વ છે કે એમાં છે ને બહુ બધું નરકનું ને એવું વર્ણન છે. વૈતરણી નદી ને નરક ને જીવ કેટલો દુઃખી થાય ને એનું બધું બહુ વર્ણન છે, જેને પાપ કર્મ કર્યા હોય એના માટે. તો કેવું હોય કે જ્યારે વ્યક્તિનું ડેથ થાય ને ત્યારે એક બધાને વૈરાગ્ય આવે, એક પ્રકારનો, એને સ્મશાન વૈરાગ્ય કહેવાય. સ્મશાન વૈરાગ્ય એટલે શું? તો કે આમ વ્યક્તિનું ડેથ થાય ને તો એ વખતે વ્યક્તિને પોતાની નજીકની વ્યક્તિ હોય ને તો સંસાર અસાર છે, ખરેખર ગમે ત્યારે ભગવાન દોરી ખેંચી લે, કેવું જીવન ક્ષણભંગુર છે, એવું બધાને થઈ જાય એમ. એમાં વ્યક્તિનું ડેથ એમ કે કઈ કોઈ રોગથી ન થાય પણ સડનલી એટેક આવે ને એમ થાય, એકદમ સડનલી જતા રહે તો બહુ લોકોને એમ કે શોક લાગે અને એકદમ જ વૈરાગ્ય આવી જાય, સ્મશાન વૈરાગ્ય. એટલે એવી એક આશાથી ગરુડ પુરાણ સંભળાવવામાં આવે કે વ્યક્તિ અધાર્મિક કર્મો કરતી અટકી જાય. અત્યારે જે ગરુડ પુરાણ સાંભળી રહ્યા છે એ પછી જીવનમાં સત્કર્મ કરે, પુણ્ય કર્મ કરે, પછી તો કે એને કઈક હવે પછી શાસ્ત્ર શ્રવણ મનનની કઈક એનામાં આવે, ભક્તિ આવે, એવી બધી આશાથી ફેમિલીના લોકોને ગરુડ પુરાણ સંભળાવવામાં આવે કે કાંઈ નહીં તો ડરીને પણ અધર્મથી તો દૂર રહે, કે જો આપણે પાપ કર્મ કર્યા છે ને તો આવા નરકમાં જવું પડશે, આવી વૈતરણી પાર કરવી પડશે. એટલે આપણે એમ કહીએ ને, ભય બીના પ્રીત નહીં, એટલે એવું બતાવવા માટે ગરુડ પુરાણ પેલા વાંચવામાં આવતું. હવે જનરલી ગરુડ પુરાણની બદલે બધા ભાગવત કથા બેસાડે, અને ભાગવત કથામાં તો કે મોજ મજા અને જલસા કરવામાં આવે. એટલે બધાને જે થોડો ઘણો બી વૈરાગ્ય હોય એ બી ઇવોપરેટ થઈ જાય. એકદમ દુઃખ લાગ્યું હોય તો તને ઉત્સવમાં બધા મગ્ન થઈ જાય. પણ ગરુડ પુરાણનું આવું મહત્વ છે.